हेलो गाइस देख रहे हो सॉरी તમે જોવો છો કે અત્યારે જો વિડિયો ચાલુ હોડી ચાલુ છે લે 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 થોડુંક થોડુંક હો હોલી આમાં તો જો ઈ ની આંગળી કેને કહેવાય આમ નો बढ़िया ले हाँ આવે છે ચંદા લાલા પકાનો આવે હો તું આવે છે ઓલો મોઢું માંડ ધોઈ ના આવી ગયો અમે મોઢું ધોઈ ના મરે દીદી ભાગે ની માં મરે हां तने लगा दो ले देखो ब्लॉगर आने लगा दो जो ब्लॉगर है हां हैप्पी होली इस पर्व पे हमें दिए जलाकर प्रज्वलित करना पड़ता है बस आवे नहीं एक बार आई भारत का देश वंदे मातरम वंदे मातरम एला एम न करो હા અમુક લોકો ભણવાયું કરતા હોય પણ એને માતાજી પોક છે ફોટો પાડ લે બધાનો અપાઈ દી આ જો મોરે મોરો જો મિત્રો હવે હોળી રમે થઈ ગયા થોડાક નવરા અમે અને અત્યારે થોડાક ફોટોગ્રાફ્સ અમે પાડ્યા હતા ફોટોગ્રાફ્સ તો હવે આ ભાઈ અત્યારે સ્ટોરી મૂકે છે નીતિન હા બધા મેન્શન કરજો હો બધાની આઈડી છે ને તારી જોડે અને આ ભાઈ નો હોય તો ફોન કરીને પૂછી લેવાનું જો આ તારા મળી ગયા હોય મારામાં તો આવી ગયા ફોડી મારા મેન તને ઓલામાં એડ તો કર્યો છે તો આમાં નહીં આવે કે ગ્રુપી વાલ લાગશે થોડી પબ્લિક અત્યારે આવે છે જો પબ્લિક હોળી ઉજવાઈ જઈ થાય ને તમે આવો લ્યો હોળી કરતા ટકા ભાઈ હાલો સ્કેચ બનાવતા અમને શીખવાડે છે પ્રતાપભાઈ અને આ તો શું કરે છે હું તો જસ્ટ લખું રાડો આજે કયો પેપર મનાવી તો આમાં લખવાનું છે પેપર ખબર પડે ને તો ગાઈસ હું તમને અત્યારે આ ભાઈએ જે આર્ટ જે કર્યા છે એમની આખી બુક લઈને આવ્યા છે હું તમને એમની જે મહેનત છે ઘણા દિવસની એ મહેનત હું તમને બુકની અંદર જે એમને મહેનત કરેલી એ મહેનત તમને હું દેખાડું બરોબર આ જો આ અત્યારે એમને જે બુક છે ડ્રોઈંગ અરે સ્કેચ બુક એમાં જે અત્યારે સ્કેચ બનાવે એ તમને હું દેખાડું બરોબર જો આર્ટ પ્રતાપસિંહ જાડેજા હવે એમને જે આર્ટ તમને દેખાડું પહેલો આર્ટ જે બસ મસ્ત બનાવ્યો છે જો આ એમની જે ટીચર છે જે સ્કેચના જે શીખવાડે એ સ્કેચ આર્ટિસ્ટ જે એમના છે ટીચર એમનો સ્કેચ બનાવ્યો છે એમને બરોબર અને જો એટલું મસ્ત રીતે બનાવ્યું જો કે અમને મને બહુ ગર્વ થાય છે કે મારો મિત્ર એટલો બધો કુશળ છે સ્કેચ બનાવવામાં આગળ આગળ તો ઘણા બધા સ્કેચો મસ્ત બનાવ્યા છે જો તમને દેખાડું આ સ્કેચ જુઓ તમે આ આંખો છે બનાવી જો લિપ્સ પછી જે બીજો એક સ્કેચ બનાવ્યો છોકરીનો હા આવી એક આ વિડીયો હું બનાવી લઉં
હવે જો આ BTS ની જે છોકરી છે એનો સ્કેચ. આ સ્કેચ બનાવ્યો ભાઈએ અને એનું નામ લખ્યું આર્ટ્સ પ્રતાપ. આ જો રોનાલ્ડો નો સ્કેચ બનાવ્યો CR7 નો. ખતરનાક વાળો બનાવ્યો ભૈયા. કેમ થાતું નહીં યાર ઈ? પછી જે આ આંખ બનાવતા હોય એમને શીખતા હતા એનું છે. જો આ આંખ બનાવી, પછી આ બીજી આંખ છે, આ આંખ આરી આંખ છે. જો આ નોઝ બનાવે, નાક 3D. પછી આ જો આપણે જે હિરોઈન છે સીતારામમાં જે આવે છે હિરોઈન, એમનો સ્કેચ બનાવ્યો છે. હા તો કોરું મૂકું. હા ચલા. કૃતિ સેનન નો બનાવ્યો સ્કેચ. જો એટલે એટલો ગર્વ થાય ભાઈ. જો આ કીટલી બનાવી ચાની. પછી આ સરસ્વતી માં નો ફોટો બનાવતો ભાઈ, અધૂરો હે થોડોક, તો બની જશે. એ વાર લાગશે. આ સાઈ પલ્લવી નો જો છે ને, આ રશ્મિકા મંદાના. આગળ બીજા ભાઈ આર્યા હીરો છે, ફિલ્મ સ્ટાર બોલીવુડ ના આમિર ખાન. ધૂમ પિક્ચર નું છે ને એનું બનાવ્યું છે. પછી આ પાછા સાધુ બાવાજી નું બનાવ્યું છે. પછી આ આંખો બનાવતા હતા ઓલ્ડ જે હોય ને માણસો, એટલે કે બેઠા માણસો ની આંખ નું બનાવ્યું છે. જો આ બીજો એમનો સ્કેચ. આપડે એમ થાય કે ભાઈ આ મને તો પહેલી વાર માં એમ થયું કે ભાઈ આ ઝેરોક્સ કરી છે, પણ ના ના, બધું જો આમાં આ તમે જોતા હશો. ત્યાં આંગળામાં ઓલી પેન્સિલ નું આવે છે. બરાબર. હવે જો ને બીજું દેખાડું તમને. પછી એક હાથ નો, જો જે પિતા હોય એમના છોકરાના હાથને પકડતા હોય એવું છે સ્કેચ. બસ. પછી જો આ આંખ નું જે બનાવે છે, આંખ જે રીતના બનાવવી. જો આ પછી જે નેણ બનાવવાના હોય એ રહ્યા. એટલે આ ભાઈ નું તો મને યાર એટલું બહુ મસ્ત લાગ્યું. આજે કામ બહુ ખતરનાક. અહીંયા પૂરું થયું. હજી એક બીજી બુક છે, એમાં તમને દેખાડું. હા, આ બીજી બુક છે, એમાં દેખાડું. હવે ચાલુ કરું તો હવે આમાં પેલા ચાલુ થાય નામ. તો પેલા શંકર ભગવાન નું સ્કેચ છે, જુઓ તમે.
શિવજીનું. પછી આ એક એમના મિત્રનો સ્કેચ બનાવ્યો છે જો. બસ અહીં પૂરું થઈ ગયું. એટલે મને તો રહ્યું ને બહુ ગર્વ થાય, કારણ કે ભાઈ એ બહુ મહેનત કરી. કારણ કે ભાઈ આપણે કહેવાય ને, મને તો ચિત્ર દોરતા આવડતું નથી. આ ભાઈ બહુ મહેનત કરીને આ ચિત્ર બનાવ્યા છે, બહુ ખતરનાક બનાવ્યા. એટલે મેં આને કીધું, થોડુંક સજેસ્ટ કર્યું કે ભાઈ તું આવા સ્કેચના જે બધું જે તું કરેસ ડ્રો, એના તું વિડીયો મૂક, ઇન્સ્ટામાં મૂક, પછી યુટ્યુબમાં મૂક, એટલે અમે સપોર્ટ કરશું તેમ તારે. અને મારા જે સબસ્ક્રાઈબરો છે એ તને સપોર્ટ કરશે તેમ તારે. સપોર્ટ કરશો ને તમે કે નહીં? તો તું સપોર્ટ, ભાઈ બહુ મહેનત કરે છે. પછી મને કીધું ભાઈ હું બનાવીશ વિડીયો, બરોબર. એટલે હવે આપણે એને સપોર્ટ કરવાનો. અને આ રીતના કહેવાય તો ITI ની અંદર મને દેખાડ્યું. મેં એને જો કીધું તું કે ભાઈ તું તારી બુક લઈને આવજે, અને એ આજે બુક લઈને આવ્યો, એની સ્કેચ બુક. એટલે મને બહુ આનંદ થયો, બરોબર. અને અત્યારે તો આર્યા એ બધા જતા રહ્યા ઓલા ગણા. બધી વસ્તુ અત્યારે હારે છે. હા, એટલે કે બધી વસ્તુ મૂકે છે, કોમ્પ્યુટર નીચે લઈ જાય છે બધા, બરોબર. જો જે સ્કેચ રહ્યું આ ભાઈએ પ્રતાપે બનાવ્યું ભાઈ. આર્ટિસ્ટ પ્રતાપ, આર્ટિસ્ટ. આને મને તો કહેવાય તો ભાઈ બહુ ગર્વ થાય ભાઈ માથે. હવે આ જે સ્કેચ એ બનાવ્યા છે એ હવે સાહેબને દેખાડવાના છે. એટલે હવે જોઈ સાહેબનો રિએક્શન શું આવે છે, જોઈ. બરોબર, રિએક્શન તો જો કે સારો જ આવશે, કારણ કે ભાઈની મહેનત એવી છે ને એ પ્રકારે. મેં આને કીધું યુટ્યુબ ચેનલમાં તું તારા વિડીયો મૂક, તેમ તારો મારા સબસ્ક્રાઈબરો, હું પછી જે ITI વાળા જે આપણા બધા મિત્રો છે એ બધા તને સપોર્ટ કરશે. અને જે ન કરતા હોય ને એ સપોર્ટ તને કરશે, કારણ કે તારી મહેનત એ પ્રકારની છે ને, એટલા માટે, બરોબર. એટલે આને આ ભાઈને તમે સપોર્ટ કરો. યુટ્યુબ ચેનલ ભાઈ ચાલુ કરી નાખજે, બરોબર. અને જો આપણી સાથે હાથ મિલાવી લીધો ભાઈએ, એટલે હવે મારે એને સપોર્ટ કરવાનો છે, અને તમારે પણ એને સપોર્ટ કરવાનો છે, બરોબર. એટલે સપોર્ટ કરવાને યુટ્યુબ ચેનલ બનાવી નાખજે ભાઈ, બરોબર ને. કારણ કે રહ્યું ને પછી આગળ જતા રહ્યું કામ આવે. રહ્યું શું કેવું? આપણે તો કોઈને કહેવાય ને, કોઈને હેઠા પાડવામાં તો નથી ગયા, બધાને આગળ. મને તો એવું છે કે મારા મિત્રો આગળ જાય, ભલે હું આગળ ન જાઉં કે થયું, બરોબર. મારા મિત્રો આગળ જાય ને એ મને બહુ ગમતી નથી. કારણ કે આપણે ગમે અહીંયા હલવાઈ ગયા હોય ને, અહીંયા ઘરના અમુક સાઈડમાં રહી જાય કે ભાઈ અમે ન આવી પછી અલબત્ત બધા કામ આવે. ક્યારેક આઈ નોકરી લાગશે, ક્યારેક ભાઈ આપણા જીગર ભાઈએ નોકરી લાગશે, તો આ ભાઈએ નોકરી લાગશે ને તો આપણને ક્યાંક કામ આવશે. હારું, હાલો લેબમાં જાશું ને? જાવી, ચાલો. સ્કેચ નો તો 3 કોર્સ આવે: હાઇપર રિયલિસ્ટિક, બેસિક ને એડવાન્સ. સિકાસ આર્ટ એમાં ઇન્સ્ટિટ્યૂટ, સિકાસ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેં કોર્સ કરેલો ઇન્દોર. એટલે હું આ આ રોનાલ્ડો નો બનાવ્યો છે. ઓનલાઈન માં લીધો કોર્સ. મેં તો આને કીધું, મેં કીધું યુટ્યુબ ચેનલ તું ચાલુ કર ને, યુટ્યુબમાં બીટમાં મૂકતો રહે ને. અને તું આ કોમ્પ્યુટર તો મને લાગે તું ખોટું કરે તું. હા, પેન્સિલ ઝેરોક્સ કરી એવું લાગે છે નહીં? જાણે ફોટો લીધો હોય ને એની ઝેરોક્સ નીકળી હોય ને એવું લાગે. હમ